અંકલેશ્વરના મીરાનગરમાં જુગાર રમતા 10 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડી 10 જુગારીઓને જેલ ભેગા કરી ₹1.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રોકડ સાથે 7 મોબાઈલ જપ્ત કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રાજપીપળા રોડ ઉપર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર 72માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન બહારથી વ્યક્તિઓને બોલાવી જુગાર રમી અને રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં જુગાર રમતા અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન, સુરજસિંહ, હરજીતસિંહ, રજનીશસિંહ, અજયકુમાર સોંગ, રાજેશ જોહરે, વિશાલ યાદવ, સુભાષ યાદવ, મુકેશ મંડલ, સુનિલ વિશ્વકર્મા, બબલુ મંડલ અને અવિનાશ રાયને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. એલસીબી પોલીસે તેઓ પાસેથી રોકડા ₹93,900 અને 70,000ની કિંમતના 7 નંગ મોબાઈલ મળી કુલ ₹1.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.